આ કાળી પટ્ટી તારી આંખ ઉપર બાંધી દઉં, પછી તારે ખાલી એટલું જ કરવાનું. તરસ લાગે તો પાણી પી લેવાનું, ભૂખ લાગે તો રોટી ખાઈ લેવાની. તારે જ્યાં સુધી સાંજ ન પડે ત્યાં સુધી રામ 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 રામ, બસ આટલું જ કામ. તો આટલું જ કામ. એના 5 રૂપિયા. તો કે પણ કરી તો બતાવો, કરી બતાવો. એટલે કબીર સાહેબે પટ્ટી બાંધી દીધી. ગોરખનાથજી બાપા તો જોવે છે કે આ શું કરે છે, આને જ્ઞાન નથી આપતા, આની જાતિ કઈ છે એ પૂછતા નથી, જાતિવાદમાંથી બહાર કેવી રીતે કાઢવો એનો પ્રયોગ કરતા નથી, લિંગ શરીરમાંથી અણલિંગી પદમાં કેવી રીતે લઈ જવું, લિંગ શરીરમાંથી અણલિંગી પદને આશરો આપીને કેવી રીતે લઈ જાવો. અણઘણ દેવ, અબોલા રાણી, આ ગુરુના ઘરની કળા છે, ગુરુના ઘરની ઉપાસના છે. મારા સદગુરુ મહારાજે અમને ઈ રેણી ઉપર લીધા છે. અણઘણ આપણો દેવ છે, એટલે જ્યોત આપણો દેવ છે. અણઘણ દેવ, જ્યોત ઘડેલી નથી તો ગમે તેવી. અણઘણ દેવ, અબોલા રાણી, એ તમને નહીં કહું, એ તો પાલન કરીએ તો જ ખબર પડે. કોઈ ગાર કાઢે ને આપણું મોઢું બદલી જાય તો ખબર પડે કે તારાથી કેવડી તારામાં સહન શક્તિ છે. આમ કોઈ ગંદુ બોલે ને તરત જ મોઢું ફરી જાય તો ખબર પડે, તરત જ કાંઈ કાંટો મૂકવો ના પડે. બસ ને, બસ ને. હવે રેવા દેને, બેઠો બેઠો ગપ્પા મારે. હવે તારી ખબર છે તું કઈ જાય તો શું, એમ કરીને કોક હમણાં ઊભો થાય એટલે બાપુ તરત જ ઓલી હવા નીકળી જાય ટ્યુબમાંથી. કાંઈ નથી તોય કાંઈ હોય તો બરોબર, કાંઈ નથી. ખેર, પટ્ટી બાંધ્યા પછી ગોરખનાથજી બાપા 2-4 દોકડા નાખ્યા છાનું મના ઓલી ચાદર ઉપર. એટલે કાશીના માણસો સવારમાં વહેલા ઉઠી અને જે લોકો નીકળે છે બધા વિચાર કરે, શ્રીકાંતભાઈ, કે આ માણસ ખરેખર કોઈ જરૂરતવાળો છે અને માંગી શકતો નથી, એટલે આંખે પાટા બાંધીને બેઠો છે. ખરેખર કોઈ જરૂરતવાળો છે. એટલે જેના ખીચામાં જે કાંઈ હતું, કોઈ 2 દોકડા, કોઈ 5 દોકડા, દાદુર રામ 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 રામ. અને જોવે છે કે આ પૈસા ક્યાંથી આવે છે, પૈસા. સાંજ પડી તો ઢગલો થઈ ગયો પૈસાનો, દોકડાઓનો. એટલે કબીર સાહેબ આવ્યા. દાદુ ભૂખ લાગી? તો કે ના. તરસ લાગી? તો કે ના. કે પટ્ટી ખોલ? પટ્ટી ખોલી. કેટલા રૂપિયા તારી મજૂરીના? તો કે 5. લે આ 5. પણ કે આ શું થયું એ તો મને કહો. એ કે ભાઈ તું રામ રામ કરતો તો એનો આ પ્રભાવ છે. બોલો દાદુએ કાંઈ સમજતો નથી તોય કીધું કે તો એક કામ કરો ને, 5 રૂપિયા નથી જોતા, બોલો પ્રભાવ મને આપો. રામ રામ કરવાનો પ્રભાવ શું છે એ મને પકડાવો, બાકી આ નથી જોતું કાંઈ. એમ 2.5 વર્ષથી અમારે રામ રામ શરૂ થયું છે. 2.5 વર્ષથી બહેનો દીકરીઓ એટલા ભાવથી, ભાઈઓ પણ ભલે ભજીયા કરે, પણ આવે છે બધા કાંઈકનું કાંઈક કદડો ઉપાડી આવે. પણ એ તો ધીમે 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 રામનું નામ લેવું. અને એવું એક ઠેકાણે કીધું તુલસીદાસ કે જ્યાં મૂકશે ભગવાનનું નામ, જે મોઢામાંથી નીકળે એ મોઢામાંથી ધુવાળા નીકળે, કયા જન્મનું પાપ છે. એમ આવીએ પછી ધીમે 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 ધીમે. પણ સાહેબ કબીરે ગોરખનાથજી બાપાને બતાવ્યું કે જીવ ચેતન, સવારે નારાયણ ઉગે અને આથમે તા તો જીવ ચેતન થઈ જાય, જીવ ચેતન થઈ જાય. આહા, ચેતન. હવે એક વાત, આજે બધા આમ અષાઢી બીજના મૂડમાં બેઠા છો ને, એટલે એક વાત હજી યાદ કરાવું. એક વાત, ધર્મની મર્યાદા. 3 ભાઈઓ વડલા નીચે બેઠા. 3 ભાઈઓ ઉપરથી એક ધોરિયો આવે છે. એ ધોરિયો પાણીનો નથી પણ ખૂન એટલે લોહીનો ધોરિયો હાલ્યો આવે. એટલી બધી દુર્ગંધ મારે છે. એટલે 3 ભાઈમાંથી એક ભાઈ તો ઉઠીને હાલતા થયા. થોડીક વાર થઈ તો બીજા ઉઠીને હાલતા થયા. આમાંથી ઉઠી ગયા ને ઘરે.
બીજા ઉઠીને હાલતા થયા. પણ ત્રીજા ભાઈ હતા, હલ્યા નકર ચલ્યા. ઓલો ખૂનનો પ્રવાહ આવતો તો લોહીનો, એ જે નજીક આવ્યો એટલે ત્રીજા પુરુષે પોતાની શક્તિ દ્વારા એ બધો લોહીનો પ્રવાહ ભેળો કરી પોતાના આસન નીચે મૂકી દીધો. થોડી વાર થઈ તો એની આસનની નીચેથી એક દિવ્ય તેજોમય શક્તિ બહાર આવ્યા. દિવ્ય પ્રકાશવાળા એક શક્તિ, એક જગદંબા જેવી મહાપ્રગટ થઈ. એણે કીધું કે તમને દુર્ગંધ ન લાગી? આટલી બધી દુર્ગંધ? તો કે ના. તો તમે મારાથી નારાજ ન થયા? તો કે ના. તો કે તો મને તમારી હારે રહેવું છે. એટલે આણે કીધું કે હું અસંગા રહું છું, કોઈનો સંગ કરતો નથી. અસંગા. એટલે આણે કીધું પણ તો મારે તો તમારી સાથે રહેવું છે. એટલે પેલા પુરુષે કીધું કે મારી જોડે રહેવું હોય તો હું અહીંયા રહેતો નથી. અહીં તો ખાલી રામમઢી આ આષાઢી બીજ હતી એટલે ભેળા થયા, હું અહીં નથી રહેતો. એટલે એણે પૂછ્યું તમે ગમે ત્યાં રહેતા હો ને, મારે તમારી જોડે રહેવું છે. એટલે એણે કીધું કે તો હાલો, હું ક્યાં ગામનો છું ને ક્યાં રહું છું, મારું મકાન કેવું, મારે સગવડ કેવી, હાલો એ બધું બતાવું, તમને યોગ લાગે તો હા પાડજો, નકર ના પાડજો. એટલે ભગવાન શિવજી એ શક્તિને લઈ એટલે કૈલાસના ડુંગર પર પધાર્યા. ડુંગર તો એને મારાથી તમને ઓળખાણ માટે બોલું છું. કૈલાસ ક્ષેત્રમાં પધાર્યા, એક ધામમાં પધાર્યા. કૈલાસની તમારે તપાસ કરવા બહુ ન જવું હોય તો આપણું આ માથું છે ને, એ માથું પોલું પોલું છે, એમાં એક ઠેકાણે બાયું ચોટલો રાખે છે, ત્યાં જ પાછા પુરુષો ચોટલી રાખે. એ શિખર, એની ઉપર ભગવાન શિવજીએ કીધું હું અહીં રહું છું, આ કૈલાસ. શક્તિએ કીધું કે મને ફાવશે, હું રહીશ અહીંયા. એટલે શિવે કીધું જો તમારે અહીંયા જ રહેવું હોય તો હું તમને રહેવાની સગવડ કરી આપું. એટલે શિવે એકમાંથી બે ભાગ કર્યા. અડધો ભાગ પાછો મઢી લીધો, એ પ્રકૃતિનો બનાવ્યો. અડધો ભાગ પુરુષનો બનાવ્યો. પોતામાંથી જ સ્ત્રી પોતે બન્યા, પુરુષે પોતે બન્યા. પાછા બીજ માથે શૂન્ય ઉપર બેસી અને વિશ્વાસના ઘરમાં જગતનું કલ્યાણ કરવા નિર્દોષ અને ઉપરામ થઈને ગુરુની ભૂમિકામાં પોતે બેઠા. એકની અંદર રજ રૂપે, એકની અંદર બીજ રૂપે. માતાની અંદર ધર્મ મૂક્યો શિવજીએ, એને રજસ્વાલા ધર્મ કીધો. પુરુષની અંદર બીજી આ શક્તિનો મહિમા મૂક્યો. પણ પુરુષને ખબર નથી કે મારો સ્ત્રાવ અંદર થાય છે. માતાઓને બેસી જવું પડે, કારણ કે એને આપણને જન્મ આપવો છે. એટલે એ તપોભૂમિમાં બેઠા છે. તપોભૂમિમાં એ ધર્મની મર્યાદા આવી રીતે ચલાવી છે. પણ સાહેબ કબીરની વાત કરું. સાહેબ કબીરે જેમ આ રચના થઈ એમ કબીર સાહેબે 6 દીકરા પ્રગટ કર્યા. પહેલાનું નામ સહજ, છેલ્લાનું નામ અક્ષર, વચલાનું નામ નિરંજન, એકનું અંકુર, એકનું ઈચ્છા. 6 દીકરાને કીધું કે હવે તમારી સૃષ્ટિ તમને ઠીક લાગે એવી બનાવો. વળી પાછું સત્પુરુષને એમ થયું કે આ 6 દીકરાઓની પ્રજા ભેગી થશે ને અંદરો અંદર બાજશે, ઝઘડો કરશે તો. એટલે 7મો દીકરો પ્રગટ કર્યો, એનું નામ કાળ પુરુષ રાખ્યું કે વધે ઘટે અને સેટિંગ કરતો રહેજે, વધે ઘટે એટલે રાખજે બરાબર. કોઈ ઓવરફ્લો થઈ જાય તો એને નીચે રાખજે, કોઈ હાવ હરેરી જાય તો એને હાથ પકડીને ઊભો કરજે. સેટિંગ તારે કરવાનું. 7મો કાળ પુરુષ. એમાં નિરંજન હતા ને, એ નિરંજનને તાલાવેલી બહુ હતી. તપ કરીને સૃષ્ટિ બનાવવું, તપ કરીને સૃષ્ટિ બનાવવું. સૃષ્ટિ બને તો ખરી પણ ટકે નહીં, પાછી સૃષ્ટિ વિખાઈ જાય. જેવી બનાવે એવી વિખાઈ જાય, જેવી બનાવે. એટલે એ નિરંજને કીધું બાપુજી આ સૃષ્ટિ કોઈ રીતે મારાથી તો ટકતી નથી, બને છે પણ બધાય મારામાં સમાઈ જાય પાછા. ગુરુ એમ કે તું અહીંયા રે, અહીંયા રે. જો અહીંથી જવાનું છે દીવો લઈને, અત્યાર સુધી હું તને દરવાજા સુધી લાવ્યો, હવે તારે અંદર જવાનું છે. શિષ્ય કે મારે એકલાને? તો કે હા એકલાને. એટલે શિષ્ય તો દીવો લઈને કે જાઉં, તો હા જા. હાલતો થયો તો ગુરુએ દીવાની મારી ભૂખ
દીવો બોલાઈ ગયો તો કે અંધારે ક્યાં જાઉં ગુરુજી, અંધારે ક્યાં જાઉં? એ કે ભલા આમ નથી જવાનું, આમાં જવાનું છે, આમાં દીવો બળે છે. આ દેહની અંદર આત્માની જ્યોત અંજવાળું કરી રહી છે, હવે એ બાજુ તારે જવાનું છે. આવી રીતે નિરંજનની સૃષ્ટિ ટૂંકમાં કહું, સત્પુરુષે કીધું કે જા હું તને સાથ આપું છું. એક પૂતળી બનાવી, એવી તેજોમય પૂતળી બનાવી સાહેબે અને નિરંજનને મદદ કરવા મોકલી. નિરંજન જ્યાં પૂતળીને જોવે તો પાગલ થઈ જાય છે. અરે રે આવું તેજ, અરે પણ તારા બાપે બનાવ્યું એ તેજ એવું જોઈએ ને ગાંડા. પણ નિરંજન પુરુષ છે, નિર્વિકારી છે, નિર્ધુની છે, કોઈનું મગજમાં લેતા નથી કે આ પૂતળી આવું તેજ. એટલે એણે કીધું તું પૂતળી મારામાં સમાઈ જા. નિરંજનને પૂતળી કે હું સમાવવા નથી આવી, હું તને મદદ કરવા આવી છું, હેલ્પ કરવા આવી છું, સમાવવા નથી આવી. એટલે નિરંજન કે હું કહું એમ કર ને કર, હું તને ખાઈ જાય. એટલે પૂતળી કે તું મને ન ખાઈ શકે, મને ન ખાઈ શકે, મને સત્પુરુષે મોકલી છે. હા, સત્પુરુષે મોકલી છે. ગંગા સતી કે કાળ એને ન ખાય, કારણ કે સદગુરુના દેશમાં રહે છે, કાળ એને ન ખાય. એટલે નિરંજનની પૂતળીને આમ પકડી મોં મોટું કરી પેટમાં પધરાવી દે છે. પણ પૂતળી એવું બધું બોલે છે, બહેનો ભાઈઓ, એ કેટલા વર્ષથી રામમઢી દ્વારે આવો છો. પૂતળી કે હે સત્પુરુષ, હે સત્પુરુષ, હે સત્પુરુષ, હે સત્પુરુષ, 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 સત્પુરુષ. નિરંજન તો પેટમાં મૂકીને મોઢું બંધ કરી દીધું, પણ પૂતળી બંધ નથી થતી. સત્પુરુષ, સત્પુરુષ, સત્પુરુષ. નિરંજને પૂતળીને બહાર કાઢી કે હવે હું તને કાંઈ નહીં કહું, તું સૃષ્ટિ બનાવ, હું હારી ગયો. એટલે એ પૂતળીએ સૃષ્ટિ બનાવી. એક જ મિનિટમાં પૂતળી સૃષ્ટિ બનાવે છે. એમાં એને પહેલો પુરુષ પ્રગટ કર્યો, પહેલો પુરુષ પ્રગટ કર્યો. એ પુરુષ કે છે કે કોણ છો તમે? કે હું તારી માં. તો તમારો બાપ ક્યાં? સાંભળું છું કે મારો પિતા ક્યાં? કે હું તારી માં, હું તારો પિતા, હું તારો ભાઈ, હું તારી બેન, હું તારો માલિક, હું તારો નોકર, તું જે સમજણમાં લે બધું હું છું. બોલો પુરુષ કે પણ ના હોય ને, મારો પિતા તો કોક હોય ને. પિતાના આધારે તમે મને આ જગતમાં લઈ આવ્યા છો. કોણ મારો પિતા? ક્યાં છે મારો પિતા? ક્યાં છે? ક્યાં છે? એટલે એ પૂતળી એક દી નારાજ થઈ ગયા કે આને જવાબ દઈ દઈ થાકી, પણ આ કોઈ વાતે કેળો મૂકતો નથી. એટલે એણે કીધું કે તું ઉત્તર દિશામાં વયો જા. સાંભળો છો? બોલું હોય સાંભળો છો? જરૂર પૂરતો તો સાંભળો, બીજું ન સાંભળો તો જવા દે. ઉત્તર દિશામાં જા. અહીંથી ઉત્તર દિશામાં હાલ્યો જા. જ્યાં સુધી તારા બાપ તને ન મળે ત્યાં સુધી મને મોઢું ન દેખાડતો, પાછો ન આવતો, જા. એટલે પેલો પુરુષ તો હાલ્યો હાલ્યો, હે હાલ્યો. જમીન પૂરી થઈ ગઈ, પછી દરિયો આવ્યો, પાણી આવ્યું. તો પાણીમાં હાલવા જાય એટલે પાણીમાં ઓલા નિરંજન હતા ને ઊંડે ઊંડે બેસી ગયા હતા. ઊંડે 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 આપણી અંદર નથી બેસી ગયો. ઊંડે ઊંડે આપણી અંદર બેસી ગયો. તમે કઈ બહાર ગામ ન ગોતતા, આપણી અંદર ઊંડે ઊંડે બેઠો. ઊંડે ઊંડે છે કે નહીં? એક તો કોક નાખ્યું કે અમારી અંદર નથી, અમે તો ઓક્સિજનના બાટલા એ જીવીએ. કોક તો ગયો ઊંડે ઊંડે બેસી ગયો છે. ઊંડે ઊંડે એટલે જેવો પાણીમાં પગ દીધો એટલે અંદરથી ઊંડે ઊંડેથી બોલ્યો, એ પુત્ર પુત્ર પુત્ર, નહીં 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 નહીં, હું તારો પિતા છું, હું તારો પિતા છું. એટલે આણે કીધું કે બાપુજી તમે બહાર નીકળો, મને મોઢું બતાવો. મારી માં કોઈ વાતે માનતી નથી, તારા બાપનું મોઢું જોઈએ પછી મને મોઢું બતાવજે. કે બહાર નીકળો. એટલે ઓલે ઊંડે ઊંડે નિરંજને કીધું કે હું અંદરે છું ને બહારે છું, મને ક્યાંય પાપા નો માર. સાંભળ, હું આજે બોલું છું તે હું છું, તે હું છું તારો પિતા, તે હું છું તારો પિતા, તે હું છું. પુરુષ કે હું તો સમજી ગયો, પણ મારી માને કેવી રીતે સમજાવીશ? એટલે નિરંજને કીધું કે
કે મારા સત્પુરુષે મને એક પૂતળી આપી, લે ને હું તને એક પૂતળી આપું. પુષ્પાવંતી નામની એક તેજોમય પૂતળી આપી છે, અને એ પૂતળી સાથે આ ભાઈ બેન બનીને બે આવ્યા. ત્યાંથી શરૂઆત થઈ કે બેન અને ભાઈ, બેન ભાઈ ભેગા હોય તો બેમાંથી કોઈને વિકાર જ નહીં. આવું શું છે એ તો મને કહો. આ શરીરમાં એવો કયો કરંટ છે? બેન એટલે બેન, ભાઈ એટલે ભાઈ. રાતના 2 વાગે બસમાં બેઠા જાતા, બેનનું માથું ભાઈના ખોડામાં હોય, ભાઈનું માથું બેનના ખોડામાં હોય, બાપનું માથું દીકરીના ખોડામાં હોય, માના ખોડામાં દીકરાનું માથું હોય, અને કોઈને કાંઈ અસર નથી થતી. આવા યુગમાં તો આ કયો કરંટ એને મૂક્યો છે એ તો મને કયો કરંટ કયો છે? બેન એટલે બેન, નિર્વિકલ્પ. બેન ઇઝ બેન. ભાઈ એટલે ભાઈ, કોઈ દી નહીં એમ. અને કદાચ કોઈ ફેરફાર થાય તો નક્કી માની લેજો કે ભાઈ આપણી માં ભેરો આવ્યો હોય છે. કોઈ ફેરફાર થાય તો એવું માની લેજો ભાઈ માં લઈ આવી હશે. નહીં તો ફેરફાર જ નહીં. વ્યાપકની સત્તામાં, આ સ્થૂળ શરીરના બંધારણમાં, એટલે બેનભાઈ બે આવ્યા, માએ જોયા, એટલે તમે આવતા રહ્યા. આ કોણ છે? તો મારી બેન છે. તારા બાપ મળ્યા? તો કે હા. એટલે આને વિચાર કર્યો, તારા બાપે તો એવું કીધું તું કે ઊંડે 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 હું કોઈને મળીશ નહીં. તમે પણ કોઈને કહેતા નહીં કે ક્યાં છે. હું કોઈને મળીશ નહીં. એટલે આણે ધ્યાનમાં બેસીને કીધું કે તમે તો કહેતા હતા ને હું કોઈને મળીશ નહીં. આ તમારું મોઢું જોઈ આવ્યો આ દીકરો, આ તમે એને પૂતળી મોકલી, આની બેન. કહો ને આમાં સત્ય શું છે? સત્ય શું છે કહો. એટલે નિરંજને કીધું કે સત્યની સાથે અસત્ય મેં મિલાવ્યું છે. આ સૃષ્ટિને ટકાવી રાખવા માટે આ શરીર છે, નાશવંત છે, આત્મા છે, અજર અમર છે, એ ખોટું છે, આત્મા સત્ય છે. કેવો આનંદ કરીએ છીએ, હાસું ખોટું બે ભેળો કરીને. શરીર ખોટું છે. શરીર એક દી દગો દેવાનું છે. આત્મા એ શરીરને નથી પકડ્યું, શરીરે આત્માને પકડ્યું કે તારા વિના નહીં જીવાય, તારા વિના નહીં જવાય. છોડીને ભાગતો નહીં. આત્માને બીક નથી લાગતી, શરીર મને દગો દે છે. શરીરને બીક લાગે છે કે કઈ આ દીવો ઓલવી નાખશે. એ ખોટું શરીર, ખોટું આ શરીર. મને સાચું સાબિત કરી બતાવો. હરદ્વારમાં એક ઠેકાણે એક મંદિર છે. એ મંદિરના સાધુ પૂજારી એના ચેલા છે. એ સાધુ હતા, એના બા ગુજરી ગયા, અને એ શરીરમાં મસાલા બધું એવું કમ્પ્લીટ બધું વૈજ્ઞાનિકરણ રાખી અને એની માને હજી એમને રાખ્યા છે. એનો ચેલો અટાણે ગાદી ઉપર છે. એમ શરીર ભલે તમે સાચવી રાખો, પોતાની સોનાની પ્રેમમાં મઢી રાખો, પણ શરીર નાશવંત છે. અંદર જે બેઠો બોલે એ શાશ્વત છે. એક ખોટું એક સાચું. સોનાનો ઘાટ ઘડવો હોય તો થોડુંક ત્રાંબુ લઈ એની આકૃતિનો ઘાટ ઘડવો પડે છે. એ તો શ્રીકાંતભાઈ પહેલું જ ખુલાસો કરી નાખ્યો કે અમે ક્યાંકથી ચોરી કંઈક કરી નાખીએ, એવું ખુલાસો કીધો. એટલે બાપા બજરંગદાસ બાપા એમ કહેતા હતા કે જાળવજે કાંઈ તો એમ એ તો ખુલાસો કર્યો. પણ આ ખોટું અને સાચું, તાંબુ અને સોનું બેને ભેળા કરી અને આવો ઘાટ બનાવ્યો છે. એ ઘાટમાં આટો દઈને પાછું નીકળી જવાય. ઘાટને હું ચોટી ફાયદો છે. ઘાટ પછી એ મારા ગુરુજી કહેતા હતા કે મોરદાસજી ઘાટ પછી એક ઘાટ વસ્તુ પડી. અઘાટ વસ્તુ પડી છે. ઘાટમાં નથી, ઘાટમાં
શરીરમાં નથી, શ્વાસમાં રહે છે. શ્વાસમાં નથી, વિશ્વાસમાં રહે છે. વિશ્વાસમાં નથી, વચનમાં રહે છે. વચનમાં નથી, સતમાં રહે છે. સતમાં નથી, સુરતામાં રહે છે. અઘાટ, અઘાટ, અઘાટ. સૌને હૃદયથી એક યાદી આપું, એક યાદી આપું. હે પરમાત્મા, હે પરમાત્મા, તમે મારા કાનમાં રહો છો, મને સાચું સાંભળતા શીખવાડો. મારી આંખોમાં રહો છો, મને સાચું જોતા શીખવાડો. મારી વાણીમાં રહો છો, મને સાચું બોલતા શીખવાડો. હે પરમાત્મા, મારા મનમાં રહો છો, મારું મન આપના વશમાં રાખો. સદગુરુ મહારાજ. તો આજે આ સંતવાણીનો દોર તો આજે અષાઢી બીજ છે, જ્યોત પાઠ છે, જ્યોતના દર્શન કરજો. પણ અત્યારે આપણે ત્યાં અતિથિ બની અને શ્રીકાંતભાઈ સોની આવું જેનું પરિચયનું ઇંધાણ છે એ આજ અતિથિ રૂપે આવ્યા છે અને એકદમ નિખાલસતાથી આપણી વચ્ચે એમણે આમ સરળતાનું આસન લીધું છે. તો આજે રામમઢી સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી આપનું સંસ્થાન છે, એના જવાબદાર આપણા ભૂપત શેઠ એક જવાબદાર ટ્રસ્ટી છે, જવાબદાર ટ્રસ્ટી છે. એટલે આજ હું એને ફરજ પાડું કે અતિથિ આપણે આંગણે આવે તો એ ભગવાનના રૂપમાં ગણાય છે. તો ભૂપત શેઠ આ સુંદર મજાની માળા એ શ્રીકાંતભાઈના ગળામાં આરોપિત કરશે. આપણે બધા તાલી વગાડીને રાજી થશું. બોલે સદગુરુ મહારાજ. ધન્ય ધન્ય ધન્ય. એમજી કાકડિયા આ એક સરસ મજાની ચાદર તમે શ્રીકાંતભાઈને લાલ બાપા ધન્ય ધન્ય. સરસ મજાની એક ચાદર વ્યાજબી ભાવે, હૃદયના સદભાવે અતિથિ થઈને આપ પધાર્યા છો. તો રામજીભાઈ આજ રામમઢીના અતિથિ બન્યા છો તો ધન્ય 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 છે. અમારા દાન મંડળના પ્રમુખ અહીં આવશો અને આપણા સમાજના છે એક મંડળ સંભાળે છે. ધન્ય 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 બાબા. એક ચાદર તમે પણ ઉઠાવશો. આજ હજી હું ભૂલ્યો નથી કે રાખું છું. ભૂપત શેઠ પધાર્યા છે તો એમને સરસ મજાની ચાદર
હું હજી શિક્ષકને ભૂલ્યો નથી શ્રીકાંતભાઈ. માસ્તર હતો એ જ માસ્તર હજી એ છું, હજી એ જ માસ્તર છું. પણ હવે ક્લાસ મોટો થયો છે અને કોઈ રીતે આમાં આપણને વેકેશન કે રિસેસ પડે એવી આશા નથી. એટલે ડ્યુટી એવી ને એવી અમારી ચાલુ છે. તો આજે અમારે એક અતિથિ પીએસઆઈ સાહેબ, અને એને પીએસઆઈની નોકરી પૂરી કરી અને સાધુશાહીમાં પોતાનું જીવન શરૂ કર્યું છે એવા સોમાનંદ સ્વામી અલીરાજપુર એમપીની બોર્ડર ઉપર ત્યાં ગુરુ સેવા કરે છે. એમને હું આજે એ પણ ગુરુજી બાબા પાસે આવી ગયેલા છે, રાજીપુર લઈ લીધેલો. અમારા ભૂપત સાહેબને તમારે આ ચાદર ઓઢાડવાની. આવો આ બાજુ બધા. ધન્ય ધન્ય લો. તાપી મૈયા પ્રસન્ન. ધન્ય. હવે એમજી કાકડિયા યાત્રાવાસીને અમારે એમ કરો ને, ઉપર છે તમે જ ઓઢાડી દે. એક જ છે આ બધા યાત્રાવાસીઓ વતી. ધન્ય ધન્ય ધન્ય. હા બોલો. જી 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 જી. એમ જ હોય ને બાબા, બીજું ત્યાં શું હોય. હવે સોમાનંદ સ્વામીજી આપ પધારો. એટલે અમારે ભીખુભાઈ ગઢિયા આપને ચાદર ઓઢાડી દે. આજે અમારે અષાઢી બીજ છે. બાપા તો કઈનું કઈ કરે, પણ છતાંય ચારા પાડીએ એવી રીતે કરીએ, બીજું કઈ તો થાય. અરે રામમટીના ટેલિયા છે. ભવનાથ મહાદેવ પ્રસન્ન રહો. ધન્ય ધન્ય ધન્ય. હવે બીજા બધા સન્માનો સંતરામ બાપુ હસ્તક રાખીએ. અત્યારે આ સન્માન સાથે એવું સાંભળી લેતા. એક દી કાનદાસ બાપુને શું ધૂન ચડી શ્રીકાંતભાઈ, હર્ષદભાઈને કે ગેસના ફોગા મંગાવો, ગેસના. એટલે મોટા મોટા તન ફોગા ગેસના મંગાવ્યા. પછી એમને ધાબે લઈ ગયા અને સાંજના બરોબર 5 વાગ્યાનો સમય. એ કે તને ફોગા આપણે એકી હારે છોડવાના છે. હવે જોવાનું છે કે પેલો ફૂગો કેનો ફૂટે. ખરી કસોટી કે 3 ફૂગા એકી હારે આપણે છોડવાના છે. અને ઈંધાણ બરાબર રાખવાનું કે પેલો ફૂગો હરિભાઈ કેનો ફૂટે. તો મને એમ તો થાય ને કે પહેલો નંબર ભાગશાળી હોય તો આવે. નકર આ સંતો હારે કંઈ શરત તો હોય નહીં. શરતના દેશમાં સંતો મુક્ત હોય છે. શરત આપણને લાગુ પડે. શરત કરીને રમે સુંદરી, પણ એ ગુરુના દેશમાં સંતો મુક્ત હોય છે. અને કુદરતી અમારા ત્રણેયના ફૂગા આકાશ ભણી રવાના તો થયા. એમાં પેલો ફૂગો કંદર બાબોનો. હર્ષદભાઈને હું હજી આટા મારી ડોક્યુમેન્ટ કહું છું, બનેલું આંખ સામે ઇતિહાસ બન્યો એવું. એટલે સંતોની સામાન્ય દિનચર્યા હોય, હળવાશ ભરી એની એ પડો હોય, એમાંય માર્મિકતા હોય છે. પછી તો જેવો ગ્રાહક હોય, જેવો લેવાલ હોય, જેવી અંદરથી આમ તાલાવેલી હોય, પણ એ જ્યારે વરસે છે ત્યારે આપણા પાત્ર નાના પડે છે.
વરસે છે ત્યારે પાત્ર આપણા નાના પડે. આપણે સ્વાર્થથી ભર્યા છીએ ને થોડા ઘણા અટવાયા છીએ. સ્વાર્થની ગુપ્ત અને ક્યાંક ક્યાંક પ્રગટ એવી અથડામણમાં ગ્લાસમાં કેટલું આવે, લોટામાં કેટલું આવે, બાલદીમાં કેટલું આવે. સમુદ્રનો તો એ છે કે એ વરસે છે તે પોતાનો ક્યારો કરીને ક્યારામાં લઈ લે છે ને વાવી દે છે. એની કોઈ આગલી કમાણી પડી હોય છે એ બધી પાછી સાબિત થઈને આવે છે. એમ જ છે ને બીજું હકીકતમાં. એટલે સુતક્ષણજી પાસે ભગવાન પહોંચી ગયા તો સુતક્ષણજી ભગવાન જાણે કઈ મસ્તીમાં છે કે રામ ભગવાન અહીં આવી ગયા છે તો એની એમ ધ્યાનસ્થ ભૂમિકા તૂટતી નથી. એટલે અંદર એને સાક્ષાત રામ ભગવાનનો ભાસ થાય છે, એટલા પ્રસન્ન થાય છે. પણ બહાર ભગવાન આવીને ઊભા છે, આંખ ખોલવાની એને ફુરસત નથી. ગજબ કહેવાય ને. આ કેવો ઓલિયો પુરુષ જેને અંદર આમ જોઈને આમ હૃદય નાચી ઉઠે છે, પણ બહાર આંખ ઉઘાડી અને અહીંયા ભગવાન રામ ઊભા છે. સુતીક્ષ્ણજી, અરે સુતીક્ષ્ણજી ધન્ય છે. એટલે ભગવાને પ્રકાશ કર્યો કે આંખ બહાર ઉઘાડો, અમને દર્શન આપો. આંખ ઉઘાડો, અમને દર્શન આપો. સુતીક્ષ્ણજી આંખ ઉઘાડે છે. અરે પ્રભુ, અરે પ્રભુ, અરે પ્રભુ. પછી પોતાના ગુરુનો મહિમા ગાય છે સુતીક્ષ્ણજી કે મારા ગુરુ તો મારાથી કેવા કેવડા ને કેટલી કક્ષામાં, હું તો એક સામાન્ય છું. ભગવાન રામજી કહે છે હાવ નિર્દોષતાથી, જાણતા જ નથી કે તમારા ગુરુના દર્શન કરાવો. ગજબની એની આ સિસ્ટમથી જીવવાની કળા છે, પદ્ધતિથી જીવવાની કળા છે. એટલે એ કળા જો તમને હાથ લાગી ગઈ તો મૃત્યુ નામનો કોઈ વિષય જ નથી. જવા દે ને મૃત્યુ રોજ સૂઈ જાય એ મૃત્યુ, ઉઠીએ એટલે જન્મ, બીજું ત્યાં મૃત્યુ જન્મ નહીં. હા, આપણે એક દી સંતોને ઘેર બોલાવીને પગ ધોઈએ, પણ એ તો આપણા રોજ પગ ધોવે, રોજ ગારાવાળા કરીને આવીને રોજ ધોવે. રોજ પગ ધોઈને કે આ રસ્તેથી નજીક છે, અહીંથી પૂગી જવાય, અહીંથી વહેલું પૂગી જાય, એમ કરીને આપણે હળવું કરીને પગ ધોઈને પાછા રસ્તે ચડાવે. આપણે તો એક દી જાવડ ભાવડ જેવા ધોઈએ, વળી આમ કરીને ઉડાડી નાખે. અરે એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો. રોહિદાસ બાપા ભૂદેવો નીકળ્યા અને ભૂદેવો કે એ રોહિદાસ, અમે તારા ઓલા ગુરુ છે ને એ ગામ જાય છે ગંગાજીને કાંઠે, કાશી. એટલે રોહિદાસ કે એક કામ કરો ને, એક આ તાંબાનો પૈસો ને આ સોપારી લેતા જાઓ. ગંગાજી જો હાથો હાથ લઈને તું જ આપજો, નગર ફેંકી દેજો ને મારું થૂકી નાખજો, મારું નામ લઈને. આ એવો કડક પુરુષ જો હાથો હાથ લે તો. એટલે આ લોકો તો ઉત્સાહમાં ગયા પંડિતો, અને હાથો હાથ લે એવી રીતે લે. કીધું કે લો માં તમારો એક ભગત છે રોહિદાસ નામ છે, આ પૈસો તાંબાનો ને સોપારી આપ્યા છે, પણ હાથો હાથ લો તો થાય. એટલે ગંગાજીએ સોનાની ચૂડીએ કર લંબાવ્યા, એક પૈસો ને સોપારી લઈ લીધા, અને પોતે પહેરી હતી ને એ સોનાની એક ચૂડી હતી, લઈને દીધું કે મારા રોહિદાસને આપજો પંડિતો. પંડિતોએ આવી ચૂડલી કોઈ દી જોઈ નહોતી. એવું કેમ મારે કેવું, પણ જોયા પછી એ લોકો એમાં એવા અટવાઈ ગયા કે રોહિદાસને બિચારાને શું ખબર, હાલના કાશીના રાજાની હારે ટૂંકું કરીએ. કાશીના રાજા પાસે ગયા કે આ ચૂડલી અમારે આપવાની છે. રાજા તો રાજી થઈ ગયો કે આ ચૂડલીનો ઘાટ ક્યાં કનાવ્યો છે, આ સોનું કઈ પ્રકારનું છે, આનો પ્રકાશ, એ બધું રાજા કે તમને જે ખપે એ આપો. તો કે રાજી થઈને આપો. એટલે રાજાએ હુંડલો હોના મોર આપી દીધો. ઓલા તો રાજી થઈ ગયા. રાજાએ લઈને રાણીને આપી. રાણી ચૂડીની જોઈને એ પણ એટલા રાજી થયા. રાજાને કે બીજી
રાજા કે મને તો ઓલા બ્રાહ્મણો દઈ ગયા છે, ક્યાં મળતી હોય હજી મને એની પ્રોડક્શન ખબર નથી કે આનો કારીગર બ્રાહ્મણો દઈ ગયા છે. રાણી કે બીજી હોય તો જ પહેરું ના, એકને પહેરીને શું? એટલે રાજાએ બ્રાહ્મણોને બોલાવ્યો કે આ બીજી ખપે. બ્રાહ્મણો મૂંઝાણા કે આ બીજી ક્યારે લાવી? અંદરો અંદર એકબીજાને મોઢાને જોવે. રાજા કે તમે ન જઈ શકતા હો તો મને બતાવો, આ ક્યાં કોણ કારીગર બનાવે છે, મારે બીજી જોઈએ. એટલે બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આપણે રોહિદાસ પાસે ખુલ્લા થઈ જાય કે અમારી ભૂલ થઈ ગઈ. ગુરુવાળો માણસ છે ને એટલે આપણને જાકારો નહીં આપે, આવો વિશ્વાસ હો, ગુરુવાળાનો આવો વિશ્વાસ હોય કે ગુરુવાળો માયરો નહીં જાય, ફેલ નહીં જાય, એની પાસે જાશું તો આપણું કામ થાય છે. આવા ગુરુના વિશ્વાસ છે. અરે બજરંગદાસ બાપાનો ફોટો લઈને એ બજારમાં ક્યાંક બેસી જાય ને તો હાજે રોટલા મળી જાય. આ ગુરુના વિશ્વાસ, રોટલા મળી જાય આ ફોટો લઈને. એમ ભૂદેવો ખુલ્લા થઈ ગયા કે આવી ભૂલ થઈ ગઈ અમારી અને હવે અમે મૂંઝાણા છીએ, પહેલાં તમારી માફી માગી લઈએ. આવી એક બીજી ચૂડી માગે છે રાજા, નગર અમારું તો આવી બન્યું એવું છે. એટલે રોહિદાસે કીધું એક કામ કરો, મેં તો જોઈ નથી, તમે અધરો અધર રાજાને આપી દીધી, એ ચૂડલી કેવી છે એ રાજા પાસેથી લઈ આવો, એટલે એના માપની બીજી હું મંગાવી દઉં. સાંભળો સાંભળો છો, એનો પાવર તો જુઓ, એ કેવી છે એ લઈ આવો એટલે એના માપની બીજી હું મગાવી દઉં. એ હોપારી અને એક તાંબાનો પૈસો મોકલવા વાળો અમીર તો જુઓ કેવડો અમીર છે કે બીજી મંગાવી દઉં. એટલે બ્રાહ્મણો રાજી થતા થતા રાજાને કહે ઓલી ચૂડલી રાણી સાહેબને આપી છે, ખાલી નમૂના પૂરતી જોઈએ છે, એના માપને બીજી બનાવવા માટે જોઈએ છે, એટલે ચૂડલી આપો. રાજાએ રાણીને કીધું કે આના જ માપની જોઈ છે? તો કે હા જ માપની. તો કે લાવો જરા એ માપ આ કારીગરને બનાવી દે છે. એટલે એને ખબર નહીં કે કારીગર એમ. એટલે એ ચૂડલી લઈને બ્રાહ્મણો આવ્યા, રોહિદાસ બાપાને કીધું કે આ તમને આપી હતી અને અમે રાજાને દઈ અને હેરાન થયા છીએ, આ માપની બીજી જોઈ. રોહિદાસે લઈને પોતાના ચામડા ધોવાના ચમાર કુંડમાં ચૂડલી નાખી દીધી. ભગવાનને યાદ કર્યા કે આવી મુસીબત કેમ ઊભી કરાવો છો, લાવો ને આ માપની બીજી. હાથ નાખીને એક હતી એવી બીજી બે લઈને બ્રાહ્મણોને દીધી. આલ્યો કે હવે રાજા આવી બીજી લઈ આવ્યા બ્રાહ્મણો. એટલે એને રાજાને તાલાવેલી લાગી કે આ કોણ કારીગર છે ને પ્રોડક્ટ્સ આ ક્યાં કઈ ધરતી ઉપર આનો બનાવનારા ક્યાં છે? બ્રાહ્મણો મૂંઝાણા કે એના બનાવનારા તો રોહિદાસ છે. રોહિદાસ? રાજાએ પ્રધાનને પૂછ્યું કે રોહિદાસ? તો કે રોહિદાસ આપણા ગામના સંત છે, કાશીના. તો ત્યાં તો હજારો માણસો જાય છે. એટલે રાજાએ વિચાર કર્યો કે આવડો મોટો ઊંચો કારીગર હોય તો આપણે જ આવવું જોઈએ. એટલે રાજાની રીતે ગયા, પણ ત્યાં તો બધાની લાઈનમાં ઊભવાનું. હા, આપણે નહોતું આ જો અટાણા હોંપો પડી ગયો અને હતી નહીં ઊભવાની જગ્યા ન ભરે. અને બાઈઓને બધા કરે એ તો છાયામાં કાંઈ બોલે ને ન કરે, બાધવા બોલવાનું થઈ જાય એવી ગીરદી હતી. દેખતો નથી, આંધળો છું, દેખતો નથી એટલે તે અટકી જાય. નકર એની વાહ બીજું બોલે, બીજું નવું નવું ક્વોલિટીઓ કાઢે. પણ અહીંયા તો બધા ગુરુમુખી હતા એટલે એવું કોઈ. એટલે લાઈન જોઈને રાજા કે સોરી, રાજા કે હું લાઈનમાં નહીં ઊભો રહું. પેલો પ્રધાન કે આ ન્યા ફૂગવા સુધીની લાઈન છે, પછી તમે લાઈન તોડી નાખજો, બીજે રસ્તેથી વ્યા જાજો, પણ ન્યા ફૂગવા હાટું તો આમાં હાલવું પડશે. એટલે રાજા પછી જેને કહેવાય છે એવા થઈને ત્યાં સુધી પહોંચી ગયા. પણ નજીક ગયા ને તો રોહિદાસ આચમની નહોતી.